આ નવનાથનો ચેતન ધૂણો છે. આ જગ્યા આટકોટથી નજીક ગરણી ગામ, ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. આ એની ગાયું છે, આ વાસળું છે, તમે જોઈ શકો છો. આ પબ્લિક છે. અહીંયા નિત્ય ફ્રી ઓફ રોગના ઈલાજ થાય છે, નિઃશુલ્ક. દેશી ઔષધિથી, એકોપ્રેશર પોઈન્ટથી, બોન્ડ થેરાપીથી ઈલાજ કરવામાં આવે છે. ઘણા લોકો માણસોને ભડકાવતા હોય છે કે બાપુને તો પોલીસ લઈ ગઈ છે. હનુમાનજીને સાક્ષીએ કહું છું કે મને કોઈ લઈ નથી ગયું, એવું કાંઈ બન્યું નથી. તમે નો ટેન્શન લેતા. એક જ ઈચ્છા છે, ઈશ્વરને જે કરવું હશે એ કરશે. હું સત્યથી હાલું છું, હંમેશા સત્યથી હાલીશ. મને કોઈ પ્રકારનો ડર નથી. ધર્મથી શ્રેષ્ઠને હું કર્મ માનું છું. સારા કર્મ કરીએ એટલે એ ધર્મ બની જાય. એટલે મને કોઈ પણ પ્રકારનો ડર નથી. ડર એને હોય છે જેને કાંઈ ખોટું કરવું હોય છે. અને જે કાંઈ ખોટું કરતા હશે એને પણ હું કરવા દઉં છું, ભલે કરે. મારી સાથે જે કોઈ ખોટું કરે છે એને હું કરવા દઉં છું, ભલે કરતા. હું એનો હિસાબ નહીં આપું, એનો હિસાબ ઈશ્વર આપશે. મારી પાસે હંમેશા ન્યાય હોય છે. મેં જ્યારે ક્યારેય ન્યાયની વાત કરી ત્યારે ન્યાય મને ઈશ્વરે આપ્યો છે. મેં જીવતા માણસોને ઘણું બધું કીધું, પણ સાંભળે, કરે ન કરે, પણ હું અડગ છું ઈશ્વર માથે. ઈશ્વરે હરદમ મારું સાંભળ્યું છે અને એ સાંભળતા રહેશે, મને એનો વિશ્વાસ છે. હે માનવ, વિશ્વાસ કરી લે. સમય બનીને સમજાવું છું. ઈચ્છાથી હું અવતાર ધરીને આવું છું, પણ છતાંય માણસ સમજતા નથી. શું કરું છું? એક ભજનમાં કીધું છે, માનવ નડે છે માનવીને મોટો થયા પછી. કાંઈક હોદ્દો મળ્યા પછી માણસો બહુ લોકોને હેરાન કરતા હોય છે. જેમ એક પોલીસનું કર્મ છે કોકનું રક્ષણ કરવું. રાજા મહારાજા પહેલાં સાધુ સંતોનું રક્ષા કરતા, ગમે ત્યારે એને તકલીફ પડતી તો મદદ કરતા. આજે ઘણા લોકો પરેશાન કરવાનું કામ કરે છે, પણ છતાંય હું એને કરવા દઉં છું. એ પણ બધા એના કર્મ છે. એના પણ જો સત્કર્મ હોય અને મા બાપના સારા સંસ્કાર હોય તો આવા કોઈ ખોટા કર્મ ન કરે, કોઈ સંતનું દિલ દુખાવાનું કામ ન કરે. હું અહીંયા કોઈ પૈસા લેતો નથી, છતાંય પરેશાન કરતા હોય તો એ જાણે ને એમના કર્મ જાણે. હું આજે નીતિ નિયમથી ચાલું છું, કાલે પણ નીતિ નિયમથી ચાલીશ. અને જે કાંઈ મને પરેશાન કરે છે, હું ઈશ્વર પાસે એને પણ પ્રાર્થના કરું છું કે એને સદવિચાર અને સારી ભાવના આપે, એના મનની અંદર સારા વિચાર આપે, એનું પણ અહિત ન થાય એવી મારી ભાવના હોય છે. મારી કોઈની અહિત કરવાની ભાવના ક્યારેય પેદા થઈ નથી અને થશે નહીં. પણ હું કહું છું કે કરશો એ અવશ્ય ભરશો. જેવા કર્મ કર્યા છે એ તો ભરવા તો પડશે જ. આજે બોયડી વાવી તો કાંટા અવશ્ય લાગશે. એમ જીવનની અંદર દુઃખ અને સુખ બંને અવશ્ય આવશે. મારો એક જ ધ્યેય છે, ઈશ્વરને જે ગોતો છે. શું ઈશ્વર કાશી મથુરા ક્યાંય છે? ઈશ્વર હરેક વ્યક્તિમાં છે. સારા કર્મ કરે તો પોતે જ ભગવાન છે. દુષ્ટ કર્મ કરે તો શેતાનને ગોતવા જવાની જરૂર નથી, અહીંયા જ શેતાન છે. ભગવાન કહે છે, મસ્તકમ બ્રહ્મ સ્વરૂપમ, હૃદય વિષ્ણુ, પૂર્ણ શરીરમ શિવ સ્વરૂપમ. આંખોની અંદર સૂર્યચંદ્ર છે, કાન અશ્વિની કુમાર છે, જીભ સરસ્વતી છે, રૂવાટી 9 લાખ તારા છે, અગ્નિ તમારામાં, વાયુ તમારામાં, અનંત દેવ તમારામાં છે. ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. 17 ગુરુ દાસી જીવણને મૂર્ખ મળ્યા, એને ત્યાગી દીધા. 18મા ગુરુ કર્યા ભીમ સાહેબને, એને આત્માની ઓળખાણ કરાવીને ભ્રમણાને ભાંગી નાખી. આત્મા જોવાની વસ્તુ નથી, આત્મા ઓળખવાની વસ્તુ છે. જે લોકોને આ સમજાઈ જશે એ અવશ્ય સમજી જશે. જેને નહીં સમજાય એ ઘૂંટી ઘૂંટીને થાકી જશે તો એ નહીં જ સમજાય. મારો એક જ ધ્યેય છે, ગુરુ એવા બનાવજો જે સદમાર્ગે લઈ જાય. અને જે કોઈ એમ કહેતા હોય કે હું ઈશ્વર છું, તો સમજી લઉં કે મૂર્ખ છે. ઈશ્વરને કહેવું નથી પડતું કે હું ઈશ્વર છું. કોઈ માતાજીને એવું નથી કહેવું પડતું કે હું માતાજી છું. આપ મેળે જ ઝલકાઈ આવે છે કે આ માતાજી છે કે નહીં. જે કહે છે એ હોતા નથી ને હોય છે તે કહેતા નથી. આજ પરમાત્મા, કોઈ દિવસ ઈશ્વરે એમ નથી કીધું કૃષ્ણએ કે હું ઈશ્વર છું. આપ મેળે જ દેખાય એવું બધાને કે ખરેખર ભગવાન છે. ભગવાન છે એ તો છે જ, એને કહેવું નથી પડતું.
એમ સત્યને કોઈ દી કહેવું નથી પડતું હું સત્ય છું, બરાબર. ઈશ્વર જાણી જશે જે કાંઈ થાય છે એ બરાબર થાય છે, થવા દો. હું આદેશ આશ્રમથી બોલું છું, યોગી ધીરેન્દ્રનાથ. આ મારા આશ્રમનું એડ્રેસ છે. સોમવારે રજા રહેશે. એક ભાઈ ઘડિયાળ ભૂલી ગયા છે, એમને લઈ જવા નમ્ર વિનંતી છે. બસ અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. આપણું શરીર છે તો શરીરની અંદર સુગંધ કેટલી છે અને દુર્ગંધ કેટલી છે, તમે ક્યારેક તમારી દુર્ગંધ તો જોજો. માથામાં ખોડો થાય છે, કાનમાં મેલ નીકળે છે, નાકમાં સેડા નીકળે છે, જીભની અંદર પણ ઉલ ઉતારવી પડે છે, બ્રશ ગમે એટલું કરીએ છતાંય દાંત ઉજળા થતા નથી, રૂવાટીએ મેલ છે, મળ છૂટે, પેશાબ છૂટે, આવી દુર્ગંધ મારતી કાયા છે આખી. એની અંદર એક જ સુગંધ છે, આત્મા સ્વરૂપ ઈશ્વરની. છતાં એને સમજી ન શકીએ તો શું કરવાનું? કૃષ્ણ ભગવાને દુર્યોધનને ને અર્જુનને બંનેને સમજાવ્યા. એક સમજી ગયો તો એક ન સમજ્યો, એનું પતન થઈ ગયું, અને સમજી ગયો એનો આજે પણ જય જયકાર થાય છે. આ કોઈ દિવસ સોમવારે ખાલી રજા રહે છે, કોઈની વાતોમાં ન આવવા નમ્ર વિનંતી છે. હું સત્યથી હાલું છું અને સત્યથી હાલીશ, આ જ મારો ધર્મ છે. અને આ સત્ય શીખવાડવામાં જ આવે છે. અહીંયા પાન ખાવાની મનાઈ છે, બીડી પીવાની મનાઈ છે, લેડીઝને અડધા કપડાં પહેરીને આવવાની મનાઈ છે. બીજા નંબરની અંદર કે કોઈ પણ વ્યક્તિ ગમે એટલી પહોંચ ધરાવતા હશે છતાંય લાઇનમાં જ વારો લેવામાં આવશે. આદેશ આદેશ આદેશ.